નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં 16મું ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. નગરસ્ય પ્રત્યેકજનઃ સ્વકીયેન ઉપયુક્તેન અનુભાવેન પ્રથમ રજ્જુનિર્માણ આવશ્યકાના ભસ્મજલાદિના પદાર્થા નામ એકત્રીકરણે પ્રવૃત્તઃ. નગરના પ્રત્યેક જન એટલે દરેક માણસો. નગરજનના પ્રત્યેક માણસો સ્વકીયેન એટલે પોતાના ઉપયુક્તેન કહ્યા મુજબના અનુભવ વડે પ્રથમ એટલે કે પહેલા રજ્જુ નિર્માણે આવશ્યક્યાના એટલે રજ્જુ એટલે દોરડું બનાવવા માટે જરૂરી એવા ભસ્મ જલાદિના રાખ જળ વગેરે પદાર્થોને એકત્ર કરવામાં પ્રવૃત્ત થયા. તતો ગોધૂમચૂરેણ રોટિકાયાः નિર્માણસ્ય યાદર્શી પદ્ધતિ તેન અવગતા યાસીત તયા પદ્ધત્યા રજ્જુનિર્માણે પ્રચંડેન પુરુષાર્થેન ઉદ્ધતઃ જાતઃ. તતઃ એટલે કે પછી ગોધૂમચૂરેણ એટલે કે ઘઉંના ચૂર્ણેન રોટિકાયા એટલે કે લોટની રોટલી નિર્માણસ્ય એટલે બનાવવા યાદર્શી જેવી પદ્ધતિ તેન અવગતા એટલે તેણે જાણેલી હતી આસિત એટલે હતી તયા પદ્ધત્યા તે પદ્ધતિ વડે રજ્જુ નિર્માણ દોરડું બનાવવા માટે પ્રચંડ એટલે કે જોરદાર પુરુષાર્થ કરવા માટે તૈયાર થયા. કૃતેન અપી બહુના પ્રયત્નેન ભસ્મ રજ્જુરૂપિતા ન પ્રાપ્તમ. કૃતેન અપી એટલે કે બહુના એટલે ઘણા પ્રયત્ન એટલે પ્રયાસ કરવા છતાં, કૃતેન અપી એટલે કરવા છતાં, ભસ્મ એટલે કે રાખ, રજ્જુરૂપિતા એટલે કે દોરડાનું સ્વરૂપ ન પ્રાપ્તમ પામી ન હતી. યતો હિ જલ આદ્રઃ ભસ્મ રજ્જુરૂપિતા પ્રદાનકાલે વિશીર્ણ સત રજ્જુરૂપઃ ન સાધયતિ સ્મ. યતો હિ કારણ કે જલ આદ્ર એટલે કે પાણીથી ભીની થયેલી રાખ રજ્જુરૂપતા એટલે દોરડાનું રૂપ પ્રદાન કાલે એટલે આપતા સમયે વિશીર્ણ સત એટલે કે વેર વિખેર થતા રજ્જુરૂપઃ એટલે દોરડાનું રૂપ ન સાધયતિ સ્મ સાધી શકાતું ન હતું. નિખિલો દિવસ એવમેવ વ્યર્થ વ્યતીતઃ. નિખિલો એટલે આખોય દિવસ એ જ પ્રમાણે વ્યર્થ વતી ગયો. પરિણામતઃ ભસ્મના પ્રણીતા રજ્જુમ અવલોકયિતુ કામઃ રાજા નિરાશ્યમ અભજતઃ. પરિણામત એટલે કે પરિણામ સ્વરૂપે અથવા તો ફળ સ્વરૂપે ભસ્મના પ્રણીતા રાખથી બનાવવામાં આવેલું રજ્જુ દોરડું અવલોકન એટલે કે જોવાની, કામઃ એટલે કે ઈચ્છાવાળો રાજા નિરાશ્યમ અભજત એટલે હતાશાને પામ્યો. હવે બધા નગરના પ્રત્યેક માણસો શું કરે છે? દોરડું બનાવવા માટે જે જરૂરી સામાન હોય, રાખ, પાણી, જેમાં પદાર્થ સામેલ હોય એ બધું એકત્ર કરે છે અને ઘઉંના લોટના જેવી રોટલી બનાવવાની જે પદ્ધતિ એમણે જાણેલી હોય છે એ પદ્ધતિ વડે જોરદાર પુરુષાર્થ કરે છે. એટલે કે રોટલી બનાવીને પછી શું કરે છે કે એને દોરડાનું રૂપ આપવાનું પુરુષાર્થ કરે છે. પણ એમાં પાણીનું પ્રમાણ હોવાથી એ શું થઈ જાય છે? રાખ એ વેર વિખેર થઈ જાય છે એટલે દોરડાનું સ્વરૂપ આપી શકાતું નથી. એટલે આખો દિવસ એમને એમ વ્યથિત થઈ જાય છે. જે ભસ્મમાંથી દોરડું જોવા માટે જે રાજા રાહ જોઈ હોય તો જેની કામના હોય છે એ નિરાશાને પામે છે. એના પછી અપરસ્મિન દિવસે રાજસભાયા રાજા કાલિદાસય નિવેદિતઃ ભવાનેવ સાધયતુ ભસ્મના રજ્જુ ઇતિ. અપરસ્મિન દિવસે એટલે બીજા દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસય નિવેદિતઃ એટલે કાલિદાસને નિવેદન કર્યું. ભવાનેવ એટલે કે તમે જ ભસ્મના રજ્જુ ઇતિ સાધયતુ એટલે
ભસ્મમાંથી રજ્જુ બનાવી આપો. કાલિદાસ સગઃ એવ રજ્જુ સાધયતુ પ્રયત્ન પરો અભવત. કાલિદાસ સગઃ એટલે તરત જ રજ્જુ સાધયતુ દુર્દુ બનાવવા માટે પ્રયત્ન પરો અભવત પ્રયત્નશીલ થયા. તેન પૂર્વ રજ્જુ સમાનિતઃ તેઓ પહેલા રજ્જુ સમાનિતઃ એટલે દુર્દુ લઈ આવ્યા. તતઃ તેન સા રજ્જુ સ્થાલિકાયા સ્થાપિતા. તતઃ એટલે પછી તે દુર્દુ એટલે રજ્જુ એટલે દુર્દુને સ્થાલિકાયા એટલે થાળીમાં સ્થાપિતા એટલે સ્થાપિત કર્યું. સ્થાલિકાયા સ્થાપિતાયા રજ્જુ કાલિદાસઃ અગ્નિપ્રાક્ષિપતઃ. સ્થાલિકાયા એટલે થાળીમાં સ્થાપિતાયા એટલે સ્થાપિત થયેલા રજ્જુ એટલે દુર્દુ ઉપર કાલિદાસે અગ્નિપ્રાક્ષિપત એટલે કે અગ્નિ નાખ્યો. સ્થાલિકાયા સ્થિતા રજ્જુ યથા યથા અગ્નિમયી જાતા તથા તથા ભસ્મત્વેન પરિણમિતા. સ્થાલિકાયા સ્થિતા એટલે થાળીમાં સ્થિત પડેલું દુર્દુ યથા યથા એટલે જેમ જેમ અગ્નિમયી એટલે તો કે અગ્નિમય એટલે રાખ પકડતું ગયું જાતા એટલે ગયું તથા તથા તેમ તેમ ભસ્મત્વેન એટલે કે તેમ તેમ રાખના સ્વરૂપમાં પરિણમિતા એટલે કે બદલાઈ ગયું. એવમ કાલિદાસેન ભસ્મના રજ્જુ નિમિત્તા. આ પ્રમાણે કાલિદાસે ભસ્મમાંથી રજ્જુ બનાવ્યો. પ્રશાંતે અગ્નો સ્થાલિકયા સ્થિતા ભસ્મભૂતામ રજ્જુ કાલિદાસ રાજ્ઞે ભોજાય અદર્શયત. અગ્નો એટલે અગ્નિ પ્રશાંતે એટલે હોલવાઈ ગયા પછી સ્થાલિકયા સ્થિતા થાળીમાં સ્થિત રહેલું ભસ્મભૂતા એટલે ભસ્મીભૂત થયેલું દુર્દુ કાલિદાસે રાજા ભોજને અદર્શયત એટલે બતાવ્યું. રાજા પ્રસન્ન ભૂત્વા કાલિદાસાય રૂપ્યકાણ સહસ્ત્રમ દદો. રાજા પ્રસન્ન ભૂત્વા એટલે પ્રસન્ન થઈને કાલિદાસને સહસ્ત્ર રૂપ્યકાણા એટલે કે 1000 રૂપિયા દદો આપ્યા. પુરસ્કારેણ પ્રસન્ન વદન કાલિદાસઃ ઉપસ્થિતાનઃ જનાન પ્રત્યુવાચ. પુરસ્કારેણ એટલે કે પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસે ઉપસ્થિતાન એટલે ઉપસ્થિત હાજર રહેલા જનાના પ્રત્યુવાચ લોકોને કહ્યું. પ્રવાહ પતિતો લોકઃ પ્રવાહમ અનુસેવતે. પ્રવાહ પતિતો એટલે કે પ્રવાહમાં પડેલા લોકો પતિતો એટલે પડેલા લોકો પ્રવાહ અનુસેવતે પ્રવાહને અનુસરે છે. સેવમાન પ્રવાહ તમ કાર્ય સાધયત મુદા. અહીંયા લાવશે તે પ્રવાહ એટલે કે તે પ્રવાહને સેવમાન એટલે સેવતા તે પ્રવાહને સેવતા તેઓ કાર્ય એટલે કે મુદાહ એટલે કે આનંદથી કાર્ય સાધયત કાર્યને સિદ્ધ કરે છે. પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને અનુસેવતા તે પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહને શું કરે છે અનુસરે છે. તે પ્રવાહને સેવતા તેઓ મુદાહ કાર્ય સાધયતે આનંદથી કાર્ય સિદ્ધ કરે છે. જે વ્યક્તિ પ્રવાહમાં પડેલો હોય છે એ શું કરે છે કે બરાબર જોઈ છે કે એક કામ જો એક દ્વારા પૂરું ન થતું હોય તો એને આપણે ઉલટી દ્વારા પણ આપણે એને અનુમાન દ્વારા એને સેવી શકાય છે એટલે કાર્ય આનંદથી સિદ્ધ કરી શકાય છે. વિચિત્ર અસ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવિતે અપી વા કાર્ય સાધન વેલાયા માનવઃ નિષ્ફલો ભવેત. અસ્ય વિશ્વસ્ય એટલે આ વિશ્વની વિચિત્રતા એટલે કે વિચિત્રતાને લીધે પ્રવાહે એટલે કે પ્રવાહમાં સેવિતો અપીવા એટલે કે સેવાયેલો હોય તો પણ માનવ એટલે માનવ કાર્ય સાધન વેલાયા કાર્ય સિદ્ધ કરવાના સમયે નિષ્ફલો ભવેત નિષ્ફળ જાય છે. મામ અનુસરણ પ્રાજ્ઞો વિરુદ્ધ મંત્રયેત કવચિત ભસ્મ ભવતુ નો રજ્જુ ભસ્મ ભવતી ઇતિ. અહીંયા પહેલા આવશે ભસ્મ એટલે કે રજ્જુ એટલે કે દુર્દુ
ભસ્મ નો ભવતું એટલે કે રાખ ન થાઓ, દુર્દુ રાખ નો ભવતું ન થાઓ, અથવા રજ્જુ ભસ્મ ભવતી ઇતિ અથવા ભસ્મ રજ્જુ એટલે કે રાખ દુર્દુ ભવતી ઇતિ થઈ જાઓ. આમ મામ અનુસરણ પ્રાજ્ઞો એટલે કે મારા માફક અનુસરતા પ્રાજ્ઞો એટલે કે સમજદાર માણસે વિરુદ્ધ એટલે કે ક્યારેક વિરુદ્ધ મંત્રયત એટલે કે વિચાર કવચિત એટલે કરવો જોઈએ. પહેલા અહીં આવશે દુર્દુ ભસ્મ ન થાઓ અથવા રાખ દુર્દુ થઈ જાઓ. એમ મારા જેમ અનુસરણ પ્રાજ્ઞો અનુસરતા સમજદાર માણસે ક્યારેક કવચિત ક્યારેક વિરુદ્ધ મંત્રયત વિરુદ્ધ વિચાર કરવો જોઈએ. એટલે મિત્રો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે કાલિદાસ શું કરે છે કે ઘઉંના લોટના જેવી રોટલી બનાવીને જે લોકો લોટમાંથી જે દોરદું બનાવવાનો પ્રયત્ન કરે છે એ પોસિબલ નથી. એટલા માટે એ શું કરે છે કે જો કોઈ પણ કાર્ય સિદ્ધ ન થાય તો આપણે એને ઉલટા દ્વારા વિરુદ્ધ વિચાર વડે એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એ કામ કાલિદાસને સોંપવામાં આવે છે. એટલે કાલિદાસ શું કરે છે તો કે ભસ્મમાંથી દોરદું નથી બનાવતો, પણ દોરદુંને જ શું બનાવી કરે છે, ભસ્મ બનાવી નાખે છે. એટલા માટે કાલિદાસ પોતાના કાર્યમાં સિદ્ધ થાય છે અને રાજા એને પુરસ્કાર આપે છે. મિત્રો હવે જે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયમાં આપણે અહીંયા જોઈ લઈએ કે તમારે શબ્દાર્થ જે ઇમ્પોર્ટન્ટ જે મેન હોય એ લખવાના છે. બીજું સમીક્ષાત્મક નોંધમાં જે આપણને આપેલો છે પહેલું અને ત્રીજું એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. અને સંસ્કૃત ભાષામાં જે ઉત્તર છે એ પણ તમારે લખવાના રહેશે. થેન્ક યુ.